અમદાવાદમાં થયેલી લૂંટનો ભેદ હવે ઉકેલાયો છે। સાઉથ બોપલમાં જ્વેલર્સમાંથી 72 લાખની લૂંટનો કેસ। પોલીસનો શંકાસ્પદ આરોપીના સીસીટીવી જાહેર કર્યા છે। લૂંટ કેસમાં પોલીસના હાથે મહત્વની કડી પણ લાગી। ગઈકાલે બપોરે કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઈ હતી। 3 શખ્સોએ પિસ્તોલ બતાવી લૂંટ ચલાવી ફરાર થયા હતા। ત્યારે સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં શંકાસ્પદ જે વ્યક્તિ હતો તેની હિલચાલ પણ જોવા મળી હતી અને આ શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં કેદ થતાં જ તેના સીસીટીવી પણ જાહેર કરવામાં આવ્યા છે। 3 શખ્સોએ પિસ્તોલ બતાવી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। સાઉથ બોપલના જ્વેલર્સમાંથી 72 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી અને જેને લઈ હવે પોલીસને અનેક કડીઓ પણ મળી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ચેતન, 72 લાખની લૂંટનો કેસ અને હવે સીસીટીવી સામે આવ્યા છે, શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ પણ દેખાઈ રહી છે। શું વધારે વિગત? પોલીસ તપાસ કેટલે પહોંચી? જી, પોલીસ તપાસમાં જાણવા મળ્યા અનુસાર 4 વ્યક્તિઓ આવ્યા હતા અને સાઉથ બોપલમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં તેઓ ઘૂસી ગયા હતા અને બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી। અને આ લૂંટમાં જે શંકાસ્પદ 3 લોકો છે તે પૈકી એક જે હેલ્મેટ પહેરીને આવેલો શખ્સ હતો તેનો પોલીસે હાલમાં ચહેરો જાહેર કર્યો છે અને તેમની ઓળખ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તે ઉપરાંત અન્ય 2 લોકો જે નકાબ પહેરીને આવ્યા હતા તેમણે પણ દુકાનમાં હાથ ફેરો કર્યો હતો અને અન્ય ચોથો જે શખ્સ હતો તે દુકાનની બહાર પહેરો ભરી રહ્યો હતો કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો કોઈ પોલીસ આવે તો અંદરથી ખબર કરતો હતો। આમ બંદૂકની અણી જે લૂંટ કરવામાં આવી હતી લાખો રૂપિયાના સોનાના ચાંદીના દાગીનાની, તે અંગે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં થોડા દિવસોમાં લૂંટારો પોલીસની હાથમાં આવે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર।